નમસ્કાર, તમે જોઈ રહ્યા છો AK96 ગુજરાતી ન્યૂઝ। જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી 5 મહિલાઓને CT-C ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 21,200 રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે। પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબ અને પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક જયવીર સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ CT-C ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે બુદ્ધિસાગર સ્કૂલ પાસે કેટલીક મહિલાઓ જાહેરમાં 3 પત્તીનો જુગાર રમી રહી છે। બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી 5 મહિલાઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવી હતી। પોલીસ દ્વારા સ્થળ પરથી ₹21,200 રોકડ રકમ અને ગંજી પત્તાના પાના કબજે કરવામાં આવ્યા છે। પકડાયેલ મહિલાઓના નામ આ મુજબ છે: રંજનબેન રાજુભાઈ કુડૈયા, સુનીતાબેન મોહનભાઈ મકવાણા, રીટાબેન કાળુભાઈ ચૌહાણ, બીનાબેન અલ્પેશભાઈ સરવૈયા અને મોહિનીબેન જયંતીભાઈ બારૈયા। આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર NB ડાભી, સબ ઇન્સ્પેક્ટર VA પરમાર અને તેમની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ASI યશપાલસિંહ, સુખદેવસિંહ, રાજેશભાઈ, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, મહાવીરસિંહ, શિવભદ્રસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો। રિપોર્ટર સલીમ રફાઈ, AK96 ગુજરાતી ન્યૂઝ ચેનલ, જામનગર।